જય શ્રી રામ ભાઈઓ, જય માતાજી. હું જાડેજા દિગ્વિજયસિંહ, ભુજ કચ્છ જિલ્લાથી. વાત છે મારા જે આંદોલન ચાલી રહ્યું હતું એની, કે દિવ્યાંગ મંદબુદ્ધિ બાળકોને આવી સ્પેશિયલ સ્કૂલોમાં એડમિશન મળે, અથવા જે વાલીઓ કહે છે કે એમને આવી સ્પેશિયલ હોસ્ટેલ અને સ્કૂલમાં એડમિશન મળે એના માટેની હું આ આંદોલન જે હતું એ ઇલેક્શન આવતા મેં સ્ટોપ કરેલું ને ઇલેક્શન પૂર્ણ થતા વળી પાછું એ જ મુદ્દાને એ જ આંદોલન ઉપર 13/5/2024 કલેક્ટર સમક્ષ હું હજી આ જ બાળકોને અને વાલીઓ સાથે કલેક્ટર ઓફિસ જવાનો છું. અને કા કલેક્ટર અમને લેખિતમાં આપે કે તમે કહેશો તેમ તમારા બાળકોને એડમિશન મળશે, અથવા એ મને કહી દે લેખિતમાં કે મારા અંડરમાં કે મારા ક્યાંય કાર્યમાં આવી વસ્તુ આવતી નથી કે હું તમને લેખિતમાં આવા બાળકોને એડમિશન અપાવી શકું. અથવા એ બેમાંથી કાંઈ નહીં કરે તો સોમવારના આવા જેટલા બાળકો છે એને 12 વાગ્યાના સમયે કલેક્ટર સમક્ષ રાખી અને અમે ઘરે જશું, સાંજના 5 વાગે લેવા જશું. તો કલેક્ટર સાહેબને કહીશ કે કા તમે સ્કૂલ ટાઈમે સાચવજો બાળકોને, અથવા અમને સ્કૂલ આપજો. બેમાંથી એક જ વાત સ્વીકારવામાં આવશે, કા તમે લેખિતમાં આપી દો કે તમને હાઈસ્કૂલમાં એડમિશન મળશે, અથવા 12 થી 5 તમે બાળકોને સાચવજો. અમે તમને કને મૂકી જશું ને તમારા કનેથી લઈ જશું. જય માતાજી.